આપત્તિ વ્યવસ્થાપનની વાત કરતા હતા વિદ્યાર્થી મિત્રો. એમાં પહેલા ભાગની અંદર આપણે શરૂઆત કરી કુદરતી આપત્તિ, માનવ સર્જિત આપત્તિમાં. કુદરતી આપત્તિઓમાં પૂર આવે ત્યારે શું કરવું, શું ન કરવું, વાવાઝોડું આવે ત્યારે શું કરવું, શું ન કરવું, ભૂકંપ આવે ત્યારે શું કરવું અને શું ન કરવું. ત્યાર પછી આપણે આગળ વાત કરતા હતા સુનામી, મોજા આવે ત્યારે શું કરવું અને શું ન કરવું, દુષ્કાળ આવે ત્યારે શું કરવું, શું ન કરવું, દાવાનળ હોય ત્યારે શું કરવું, શું ન કરવું. અને ત્યાર પછી માનવ સર્જિત જે આપત્તિઓ છે એની આપણે વાત કરતા હતા. ઔદ્યોગિક અકસ્માત, ભોપાલ ગેસ દુર્ઘટના, એમાં ગેસ ગળતર વખતે બચાવ કામગીરી અને એ સમયે શું ન કરવું. હવે વિષાણુજન્ય રોગ ની આજે આપણે વાત કરવાની છે. હાલની આપણી વૈશ્વિક મહામારી છે એ આ જ એક પ્રકારનો રોગ છે, કોરોના. હવે વિષાણુજન્ય રોગ હોય ત્યારે સામાન્ય પરિસ્થિતિ કરતા ઘણા મોટા વિસ્તારોની અંદર એની અસર થતી હોય છે. મોટી સંખ્યામાં લોકોને આ રોગનો ભોગ બનવું પડતું હોય છે. રોગચાળો ફાટી નીકળે છે. એમાં રોગથી કોઈ લોકો પોતાના પ્રાણ પણ ગુમાવે છે. જે આજની પરિસ્થિતિમાં આપણે કોરોના એ આ જ પ્રકારની એક આપત્તિનો ભોગ આપણે સૌ બની રહ્યા છીએ. સામાન્ય રોગ કરતા વિષાણુજન્ય રોગના દર્દીઓની સંખ્યા ઝડપથી વધે છે. ડેન્ગ્યુ, ઇબોલા, સ્વાઇન ફ્લૂ, ઇન્ફ્લુએન્ઝા અને હવે કોરોના. એ રોગોએ આજ દિન સુધી હજારો લોકોને પોતાના શિકાર બનાવ્યા છે. આ રોગની ભયાનકતા વિકરાળ હોય. પ્રાચીન કાળની અંદર એટલે કે પહેલાના સમયની અંદર પ્લેગ એવો રોગ એ વખતે ફાટી નીકળેલો કે માણસો એકદમ આમ ટપોટપ મરતા હતા, ઢગલા થતા હતા. આ રોગોએ લાખો લોકોની સંખ્યામાં લોકોને પોતાના શિકાર બનાવ્યા છે અને વર્તમાન સમયમાં અગાઉની તુલનામાં વૈજ્ઞાનિક શોધખોળો અને રોગ પ્રતિકારક જે શક્તિઓ છે, રસીઓ છે, બચાવના ઉન્નત ઉપાયો, સાધનોથી રોગચાળાનો જે પ્રકોપ છે એનો પ્રતિકાર સરળતાથી હવે થઈ શકે છે. પણ સાથે નવા નવા વિષાણુજન્ય રોગ છે એ પરંપરાગત દવાઓ અસરકારક ના નીવડે એવા રોગોના પ્રકોપ સમયે મોટી જાનહાનિનો ખતરો હંમેશા માનવજાત ઉપર તોળાતો રહે છે. એ એક વરવી વાસ્તવિકતા છે. એટલે એવું જરૂરી નથી કે એક વખત આ રોગ નીકળ્યો એની રસી શોધાઈ ગઈ એની સામે આપણે સુરક્ષા મેળવી લીધી. પણ દિન પ્રતિદિન માનવજાત ઉપર આ એક મોટો ખતરો તોળાતો જ રહ્યો છે સતત. નવા નવા રોગ. સપ્ટેમ્બર 1994ની વાત કરીએ તો સુરતની અંદર પ્લેગના રોગચાળાને તાજેતરમાં 2015 ગુજરાત, દિલ્હી સહિત દેશના અન્ય ભાગોમાં સ્વાઇન ફ્લૂ અને ડેન્ગ્યુનો રોગચાળા તંત્ર દ્વારા યોગ્ય પગલાં ભરી મોટી જાનહાનિ રોકવાના પ્રયાસો પણ થયા છે. હવે વિષાણુજન્ય રોગ હોય તો એનાથી બચવાના ઉપાય શું? અત્યારે દાખલા કે કોરોના છે તો એ કોરોનાથી બચવા માટે આપણે માસ્ક પહેરીએ, સેનિટાઈઝરનો ઉપયોગ કરીએ, સોશિયલ ડિસ્ટન્સ મેન્ટેન કરીએ. એ રીતે વિષાણુજન્ય રોગથી બચવા માટે ચેપ ન લાગે એની સાવચેતી રાખવાની. પ્રચાર પ્રસાર દ્વારા લોકોને રોગ થવાના કારણો, પરિણામો અને બચાવથી વાકેફ કરવા જોઈએ. એના માટેની રોગ પ્રતિકારક રસી લેવી, દર્દીઓની સારવાર માટે અલાયદા વોર્ડના પ્રબંધની વ્યવસ્થા કરવી, આંતરરાષ્ટ્રીય સંગઠન વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા અપાતી વિષાણુજન્ય રોગ અટકાવવા માટેની સૂચનાઓ અને માર્ગદર્શન લોકો સુધી પહોંચાડવા અને એ દિશામાં પગલાં લેવા. હવે માનવ સર્જિત જ્યારે આપત્તિની ચર્ચા આપણે કરી રહ્યા છીએ ત્યારે એમાંની એક આપત્તિ એટલે આતંકવાદી હુમલો.
ગઈ સદીના છેલ્લા દશકાથી સમગ્ર વિશ્વમાં ત્રાસવાદની જે ઘટનાઓ છે ખૂબ ભયાનક છે. આતંકવાદ આપણે કોને કહીએ છીએ એનાથી આપણે ચોક્કસ પરિચિત છીએ. પણ છેલ્લો જે દશકો છે એમાં ખૂબ ભયાનક વરવું સ્વરૂપ આતંકવાદે ધારણ કર્યું છે. આપણે સૌ જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે વાસ્તવિક રીતે જોઈએ તો આતંકવાદ એ કોઈ જાતિ, સમુદાય, સંપ્રદાય કે પ્રદેશની પરવા કરતો જ નથી. એ માનવતાનો દુશ્મન છે. સામાન્ય રીતે વ્યક્તિ કે વ્યક્તિઓના સમૂહ દ્વારા કરાતા અનૈતિક વિનાશકારી કાર્યોને આતંકવાદ કહે છે. જેમાં સંપત્તિનો નાશ કરવો, ડર અને ભયનો માહોલ ઉભો કરી પોતાની માંગણીઓ પ્રત્યે ધ્યાન આકર્ષિત કરવું, સામૂહિક નરસંહાર કરવો, અપહરણ કરવું, આ બધા અમાનવીય જે કૃત્યો છે એ આતંકવાદીઓના હથિયાર છે. હાલમાં આતંકવાદનો વ્યાપ એટલો વધી ગયો છે કે સમગ્ર વિશ્વના ઘણા દેશોની અંદર આ આતંકવાદ ફેલાઈ ગયો છે. વર્તમાન સમયમાં લગભગ કોઈ પણ દેશ આતંકવાદથી સુરક્ષિત નથી. હવે આપણે વાત કરીએ તો 9મી સપ્ટેમ્બર જે જુદી જુદી ઘટનાઓ બની છે એની વાત કરીએ. તારીખ એટલા માટે ઓબ્જેક્ટિવ પ્રશ્ન માટે જરૂરી છે એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો. 9 સપ્ટેમ્બર 2001ના સંયુક્ત રાજ્ય અમેરિકામાં એક આતંકવાદી સંગઠન દ્વારા શ્રેણીબદ્ધ રીતે આત્મઘાતી હુમલાઓ કરાયા. એ દિવસે સવારે 19 જેટલા આતંકવાદીઓએ 4 ઉતારુ જેટ વિમાનોનું અપહરણ કર્યું. જો કેવી રીતે એ આમ તો તમે યુટ્યુબ ઉપર ખાલી સર્ચ કરશો આતંકવાદી ઘટનાઓ એવું લખીને સર્ચ કરો તો પણ આવશે. અમેરિકા રાજ્ય 2001માં 9મી સપ્ટેમ્બર એમ લખશો તો પણ ચાલશે. 4 વિમાન છે જે યાત્રિકોના એમણે હાઈજેક કર્યા. 19 જેટલા આતંકવાદીઓ હતા. 2 વિમાનોને એ લોકો લઈ ગયા ન્યુયોર્ક શહેરના ટ્વિન ટાવર સાથે અથડાવ્યા અને 2 વિમાનોની ટક્કરથી સવાર તમામ ઉતારુ અને ટાવરમાં કામ કરનારા સેંકડો લોકો ગણતરીની મિનિટોમાં માર્યા ગયા. ઘણી મોટી સંખ્યામાં લોકો મકાનોના ધરાશાયી થવાથી ઘાયલ પણ થયા. બાકીના 2 વિમાનો પૈકી એક વિમાન પેન્ટાગોનમાં અથડાવ્યું અને બીજું વિમાન પેન્સિલ્વેનિયામાં એક ખેતરમાં જઈ અથડાવ્યું. આ હુમલામાં લગભગ 3000 જેટલા નિર્દોષ નાગરિકોનો ભોગ લેવાયો. 6000 થી વધુ લોકો ઘાયલ થયા. આ તો એક અંદાજ છે. તો આવી રીતે આતંકવાદી ઘટનાઓ સતત બનતી રહે છે. ત્યારબાદ આપણે જોઈએ તો 13 ડિસેમ્બર 2001 ના રોજ એક આતંકવાદી જૂથના 5 આતંકવાદીઓએ ભારતીય સંસદ ઉપર હુમલો કર્યો અને લગભગ 45 મિનિટ સુધી આડેધડ ગોળીબાર કરી એ પરિસરને બાનમાં લીધો. લોકશાહીના પવિત્ર મંદિર એવા સંસદને ભ્રષ્ટ કરવાના પ્રયત્નોને ભારતીય સુરક્ષા દળના જવાનોએ જાનની બાજી લગાવીને તેને નિષ્ફળ બનાવ્યો. આ ઘટનામાં આતંકવાદીઓનો સામનો કરતા 8 જેટલા સુરક્ષાકર્મી શહીદ થયા અને 16 જવાનો ઘાયલ થયા. 26 નવેમ્બર 2008ના રોજ મોડી રાત્રે મુંબઈની જાણીતી હોટલો પાસે અન્ય મહત્વની જગ્યાઓએ થોડા સમયના અંતરે શ્રેણીબંધ વિસ્ફોટો અને ગોળીબારની ઘટનાઓ થઈ, જેના કારણે 137 જેટલા લોકો ઘાયલ થયા. આ ઉપરાંત જાણીતી હોટલોમાં અને આતંકવાદીઓએ અનેક લોકોને બાનમાં પણ લીધા. આ ઘટના ઉપર નિયંત્રણ મેળવવા કેન્દ્ર સરકારના 200 NSG એટલે કે નેશનલ સિક્યુરિટી ગાર્ડ કમાન્ડો, લશ્કરના 50 કમાન્ડો અને લશ્કરની 5 ટુકડીઓ મોકલવામાં આવી. આધુનિક હથિયારોથી સજ્જ આતંકવાદીઓને લગભગ 2 દિવસ સુધી સંઘર્ષ કરીને મહાત કરાયા હતા. ડિસેમ્બર 2014માં
પાકિસ્તાનના પેશાવર શહેરમાં લશ્કરી છાવણી વિસ્તારમાં આવેલ આર્મી સ્કૂલમાં આતંકવાદીઓએ હુમલો કરીને 132 જેટલા નિર્દોષ બાળકો સહિત કુલ 141 લોકોના મોત થયા હતા. આવી આતંકવાદની પરિસ્થિતિ હોય ત્યારે શું કરવું? જ્યારે કોઈ વ્યક્તિની શંકાસ્પદ હિલચાલ જોવા મળે તમારી આસપાસ, કે અજાણ્યો વ્યક્તિ કંઈક એવી મૂવમેન્ટ કરતો હોય, તો તમને ડાઉટ જાય તો પોલીસને જાણ કરો. જાહેર જે સ્થળો છે, પછી એ મોલ હોય, છબીઘરો હોય, બગીચા હોય, ધાર્મિક સ્થાન હોય, બિનવારસી વસ્તુઓ આવી જગ્યા ઉપર પડી હોય તો એને અડવાની નહીં. કોઈનો લાંબા સમયથી એક જગ્યાએ થેલો પડ્યો રહ્યો હોય, ટિફિન એમનેમ દેખાતું હોય, સાયકલ કે સ્કૂટર એમનેમ બિનવારસ દેખાતું હોય, તો એની જાણ સુરક્ષા કર્મીને કરો. સુરક્ષા હેતુથી કરાતી તપાસ કે અંગ જડતીની પ્રક્રિયામાં સહયોગ આપો. કોઈ વખત સુરક્ષાના અનુસંધાને તપાસ થતી હોય, તમારા શરીરની ચેકિંગ થતું હોય કપડાનું, તો એની અંદર સહકાર આપો. કોઈ વખત તમારું ઘર ભાડે આપો તો નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરો. આમ કરવું કાયદાકીય જોગવાઈ મુજબ અનિવાર્ય છે. મકાન ભાડે આપ્યું તો સીધું કોઈ આવ્યું એને ભાડે આપી દેવું એવું નહીં. એના માટેની એની પ્રોસેસ કરવી પડે, પોલીસ સ્ટેશનમાં જાણ કરવી પડે. જાહેર સ્થાનોને સીસીટીવી થી સુસજ્જ કરવા જોઈએ. મુસાફરી દરમિયાન બસ કે ટ્રેનમાં કોઈ વ્યક્તિ પોતાનો સામાન છોડીને ઉતરી ગયેલો માલુમ પડે તો તાત્કાલિક જાણ કરો જવાબદાર વ્યક્તિને. પાડોશમાં રહેતા લોકોમાંથી જો કોઈ વ્યક્તિ એકલો હોય, સ્થાનિક લોકો સાથે હળતો મળતો ન હોય, મોડી રાત સુધી કમ્પ્યુટર ઉપર કામ કરતો હોય અને એની વર્તણૂક તમને કંઈક આડીઅવળી લાગે, તરત પોલીસને જાણ કરો. બિનવારસ વાહન હોય, કોઈ સ્કૂટર, બાઇક એમનેમ પડ્યું હોય, કાર એમનેમ પડી હોય, પોલીસને જાણ કરો. શું ન કરવું? તો કે અજાણ્યા વ્યક્તિ દ્વારા અપાતી કોઈ વસ્તુ કે પાર્સલ લેતા નહીં. કે આ લ્યો આ પાર્સલ તમે રાખો અને હું કહું ત્યારે આ લોકોને આપી દેશો, એવું કે તો નહીં કરવાનું. પૂરતી તપાસ સિવાય ઘર ભાડે નહીં આપવાનું કોઈ વ્યક્તિને. ઘર, મોબાઈલ કે વાહનની લે વેચ બિલકુલ ન કરવી. અને હુલ્લડ થાય ત્યારે આપણે શું કરવું? હુલ્લડ એટલે શું? સામાન્ય રીતે હુલ્લડના જો લક્ષણો તપાસીએ તો જણાય કે મોટાભાગના લોકો તેના મૂળ હેતુ કે આશયથી અજાણ હોય છે. હુલ્લડમાં શું હોય કે એક જણ કરતું હોય એટલે બધાએ કરવા માંડે. એનો મૂળ શું કામ હુલ્લડ થાય છે, શું કામ આ કોઈ હડતાલ પાડવામાં આવી છે, એ કોઈને ખબર જ ન હોય. દેખાદેખીને ટોળાશાહી રીતે આ હુલ્લડ થતું હોય. કોઈ સમૂહ હિત કે હેતુ વિના એકત્ર થયેલા ટોળા દ્વારા ઈરાદાપૂર્વક શાંતિનો ભંગ કરવામાં આવે ત્યારે કાયદાકીય સ્થાપિત શાસન પ્રણાલીને આવા હુલ્લડો અસ્થિર બનાવે છે. ક્યારેક હુલ્લડો રાજકીય સ્વરૂપ ધારણ કરી બંડ બની જાય છે, ક્યારેક કોમી રમખાણોમાં ફેરવાઈ જાય છે, દેશમાં સામાજિક સદભાવના અને સંવાદિતા જોખમાય છે. કોઈ વખત નિર્દોષ નાગરિકોને આવા હુલ્લડોથી ઘણું વેઠવાનું આવે છે. રોજે રોજ કમાઈને ખાનારા શ્રમજીવીઓના જીવન નિર્વાહ અઘરો બની જાય છે. ઉપરાંત લોકોના જાનમાલની પણ ભારે ક્ષતિ થાય છે. એનાથી દેશની એકતા અને અખંડિતતા જાળવવા માટે પડકાર ઊભો થાય છે, ને આથી જ હુલ્લડોને સખત પગલાં લઈ ડામવા અનિવાર્ય છે. શું કરવું હુલ્લડ થાય ત્યારે? અફવાઓ હિંસા ભડકાવે તેવી વાતોને ફેલાતી અટકાવો. પહેલા તો મહોલ્લા કે પોળોમાં શાંતિ સમિતિની રચના કરી તેમાં સક્રિયતાથી પ્રવૃત્ત થાવ. હુલ્લડના અસરગ્રસ્તોને મદદરૂપ થઈ નાગરિક ધર્મ બજાવવો જોઈએ. અને શું ન કરવું? અફવાઓના ફેલાવવામાં નિમિત્ત નહીં બનતા. કાયદો અને વ્યવસ્થા જાળવવામાં તંત્ર દ્વારા આપેલ આદેશો કે સંચારબંધીનું ઉલ્લંઘન ના કરશો. સોશિયલ મીડિયામાં આવતી પાયા વિનાની જે વાતો છે એ ન માનતા, એનો ફેલાવો બિલકુલ ન કરતા. આ ઉપરાંત ક્યારેક આતંકવાદીઓ
પોતાના સાથીઓને જેલમાંથી છોડાવવા કે પોતાની અન્ય માંગણીઓ સત્તાવાળાઓ પાસે મનાવવા બસ, ટ્રેન કે વિમાન જેવા ઉતારું વાહનોનું અપહરણ કરે છે. મુસાફરોને બાનમાં લઈ દબાણ ઊભું કરે છે. આવા સમયે બાનમાં પકડાયેલા મુસાફરોના કુટુંબીજનોને ધૈર્ય દાખવીને શાંતિ જાળવવી જોઈએ. શાસન દ્વારા કરાતી આ કામગીરીનું સમર્થન કરવું જોઈએ. આવી ઘટનાઓમાં કમાન્ડો ઓપરેશન હાથ ધરી કે આતંકવાદીઓ સાથે વાટાઘાટો કરી નાગરિકોને છોડાવવાની કામગીરીઓ હાથ ધરાય છે. અને હવે મોટી સમસ્યા જેનો આપણે સૌ સામનો કરી રહ્યા છીએ, ટ્રાફિક સમસ્યા. મોટા શહેરોની સડકો પર વાહનોને એકબીજાની અડોઅડ ચાલતા અને ગોકળ ગાયની ગતિએ આગળ વધતા. ગોકળ ગાય એટલે ધીમે 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 આગળ વધે. આવું ટ્રાફિક તમે જોયું હશે અને ટ્રાફિક જામ કહેવાય. જ્યારે વાહન વ્યવહારના સાધનો સડક પર અટકી જાય, ટ્રાફિકની સમસ્યા ઊભી થાય, મોટા શહેરોની વ્યસ્ત સડકો પર આ પ્રકારની સમસ્યા વારંવાર સર્જાય છે. સડકો ઉપર ભારે અવરજવરના સમયે પીક અવર્સ જે હોય, દાખલા કે અત્યારે 9 વાગે કરફ્યુ લાગી જતો હોય, એટલે સ્વાભાવિક છે બધા 9 પહેલા ઘરે આવતા હોય, તો એ 8:30 થી 9 ની વચ્ચે ખૂબ બધો ટ્રાફિક સર્જાય છે. આવા વિકટ સમયે વાહન ચાલકો, મુસાફરો, રાહદારીઓ માનસિક તાણ અનુભવે છે. આ સ્થિતિ ઉપર નિયંત્રણ કે વાહન વ્યવહારને પુનઃ શરૂ કરવામાં ઘણો લાંબો સમય લાગે. ટ્રાફિક જામ થતા વાહનોમાંથી નીકળતો ધુમાડો તથા મોટી માત્રામાં બહાર પડતા મલિન દ્રવ્યોથી વાયુ અને સાથે સાથે અવાજનું પ્રદૂષણ પણ જન્માવે છે. પરિણામે તે વિસ્તારોમાં લોકોના આરોગ્ય અને વનસ્પતિના વૃદ્ધિ વિકાસ જોખમાય છે. ટૂંકમાં સમગ્ર વિશ્વમાં વધતા જતા શહેરીકરણના કારણે ટ્રાફિક જામની સમસ્યા ઊભી થઈ છે. મોટાભાગના શહેરોમાં એ જોવા મળે છે. વાહનોની હારમાળા ઘણી લાંબી બની જાય છે. રાહત અને બચાવની કામગીરીની ફરજ બજાવતા વાહનો રસ્તા ઉપર અટકાવાય ત્યારે ઘણીવાર તો વ્યક્તિ કે વ્યક્તિઓને પોતાનો પ્રાણ ગુમાવવાનો વારો આવે છે. ઉદાહરણ તરીકે 108 એમ્બ્યુલન્સનું અટવાવું. ટ્રાફિક વધવાના કારણે વાહન ચાલકોની બેદરકારી અને માર્ગ ઉપરની નિશાનીઓ કે ચિત્રોની સમજના અભાવે સર્જાતા અકસ્માતોમાં પ્રતિવર્ષ સેંકડો લોકો પોતાના જાન ગુમાવે છે. ભારતની સડકો ઉપર થતા અકસ્માતોમાં થતા મૃત્યુનો આંક ઘણો ઊંચો છે. કેટલીક વાર સડક દુર્ઘટનામાં ભોગ બનનારી વ્યક્તિ ક્યારેક કાયમી અપંગ પણ બની જાય છે. સગીર વયના ચાલકો દ્વારા થતા વાહન અકસ્માતોના કિસ્સા વર્તમાન પત્રોમાં મોટા ભાગે જોવા મળે છે. ધોરીમાર્ગો પર અતિશય વાહનોના ભારણથી અનિયંત્રિત ગતિના કારણે મોટી દુર્ઘટનાઓ સર્જાય છે. માનવરહિત રેલવે ફાટકો ઉપર વાહન અકસ્માતો બિનજરૂરી ઉતાવળ કે અપાયેલી સૂચનાઓને અવગણવાનું જ પરિણામ છે ને. ખબર છે કે આ રેલવે ક્રોસિંગ છે, ત્યાં બોર્ડ લગાવ્યું છે કે ટ્રેન આવે એ સમય દરમિયાન તમારું વાહન અહીંયાથી ન ચલાવવું. સિગ્નલ પણ મળ્યો છે, રેડ સિગ્નલ પણ મળ્યો છે, છતાં પણ સૂચનાઓને અવગણીએ છે. વધુ પડતા ટ્રાફિકથી સમય અને ઈંધણ બેય બગડે છે. સમયસર અસરકારક પગલાં, પરિવહન વ્યવસ્થાનું આગોતરું આયોજન અને ટ્રાફિકના નિયમોના પાલન માટે પ્રતિબદ્ધતા નહીં કેળવીએ તો આ સમસ્યાથી આગામી દિવસોમાં અનેક લોકોની જિંદગી માટે જોખમ ઊભા થશે એ નિશંક છે. શું કરવું? મોટા શહેરોની નજીક ઉપનગરો વિકસાવવા, એને સુવિધાજનક જાહેર પરિવહન સેવાથી સઘન રીતે સાંકળવા જોઈએ. રાહદારીઓ અને સાયકલ સવારો માટે સડકની સાથે અલગ ટ્રેક પણ બનાવવા.
જાહેર સડકો ઉપર થતા દબાણ દૂર કરવા, ધીમી ગતિએ ચલાવતા વાહનો, પ્રાણીઓ કે વ્યક્તિઓ દ્વારા ખેંચાતા વાહનો પીક અવર્સ દરમિયાન ચલાવવા ઉપર પ્રતિબંધ મૂકવો, પરિવહનને લગતા જે નિયમો છે, જાણકારી, શિક્ષણ, જાહેર ખબર, જનજાગૃતિ કાર્યક્રમના માધ્યમથી નાગરિકો સુધી પહોંચાડવી, એક જ સ્થળે અને નોકરી કે ધંધા પર જતા વ્યક્તિઓએ પોતાના અલાયદા વાહનને બદલે એક જ વાહન કે કાર પુલ જવાનું ગોઠવવું. એટલે બે જણા નોકરી કરતા હોય અને નજીકના એરિયામાં રહેતા હોય તો એક દિવસ આનું સ્કૂટર લે, કાર લે, એક દિવસ આનું સ્કૂટર કે કાર લે. સડક પર થતા ખોદકામ અને મરામત ના કામ તાત્કાલિક પૂર્ણ કરવા જોઈએ. આપણે જોઈએ છે કે કંઈક ને કંઈક રોડ રસ્તાઓ બનતા હોય એના કારણે પણ ટ્રાફિક સતત ચાલતું જ હોય. સરઘસ હોય, વરઘોડા હોય, શોભાયાત્રા હોય તો પીક અવર્સના બદલે હળવા વાહન વ્યવહારના સમયે કાઢવાની પ્રથા ગોઠવવી જોઈએ. અત્યારે લગ્નની મોસમ હોય તો વરઘોડા નીકળતા હોય તો એના કારણે પણ આ ટ્રાફિકની સમસ્યા થતી હોય તો એ વરઘોડો એવા સમયે કાઢવો કે જે સમયે વાહન વ્યવહાર ઓછા ચાલતા હોય. ટ્રાફિક જામના સમયે પોતાના વાહનને નિર્ધારિત લાઇનમાં જ રાખવું. મતલબ એક લાઇનથી જ આમ ટ્રાફિકમાં આગળ. ઘણી વખત શું છે આપણે પહેલાથી જ એમ કરીને સાઈડમાંથી આમ કરીને જતા હોય એના કારણે પણ ટ્રાફિક થતું હોય. દ્રુત ગતિ માર્ગ, ઓવરબ્રિજ, ફ્લાયઓવર, રિંગ રોડ અને બાયપાસની સુવિધાઓનું નિર્માણ કરવું જોઈએ. કે ભાઈ ડબલ પટ્ટી રોડ હોય એટલે એક ખાલી જવાનો ને એક ખાલી આવવાનો, જેથી કરીને ટ્રાફિક ન થાય. ઓવરબ્રિજ હોય એટલે નીચેનો સામાન્ય જે ટ્રાફિક થતો હોય એ ઓવરબ્રિજ કરી નાખવાથી ઉપર છે એ અડધો ટ્રાફિક હળવો થઈ જાય છે. ફ્લાયઓવર હોય, રિંગ રોડ હોય, બાયપાસની સુવિધા હોય. કામ ધંધા ઉપર જતી પ્રત્યેક વ્યક્તિએ સપ્તાહમાં એક દિવસ જાહેર પરિવહન સેવાનો ઉપયોગ કરવો. એક દિવસ એવું નક્કી કરવું કે આપણે જાહેર પરિવહનનો ઉપયોગ કરવો, મતલબ બસ, જે સિટી બસ છે, બીઆરટીએસ છે, એનો ઉપયોગ કરવો. સીટ બેલ્ટ અને હેલ્મેટનો ઉપયોગ કરવો. નશો કરી વાહન હાંકનાર, લાયસન્સ વિનાના વાહન ચાલકો, ખૂબ ગતિથી વાહન ચલાવનારાઓ, ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ, એ બધી કડક શિક્ષાઓની જોગવાઈ છે. શું ન કરવું? તો કે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન ન કરવું, ખૂબ જૂના વાહનો વપરાશમાં ન લેવા, માલસામાનની હેરફેર રાત્રિ કે વહેલી સવારના સમય સિવાય ન જ કરવી, વાહનોમાં નિર્ધારિત ક્ષમતા અને મર્યાદા કરતાં વધારે સામાન કે ઉતારાઓનું સ્થળાંતર કરવું નહીં, વાહન ચાલકો માટે સડકો ઉપર મૂકેલી સૂચનાઓના બોર્ડ, નિશાનીઓ કે સંકેતોને નષ્ટ કે વિકૃત કરવા નહીં, વાહનોની ડિઝાઇન સાથે ચેડા ન કરવા, વાહન હાંકતા વખતે મોબાઈલનો ઉપયોગ ન કરવો, સીટ બેલ્ટ પહેર્યા વિના વાહન ન ચલાવવું, રેલવેના પાટા કે રસ્તા ઓળંગતી વખતે રાહદારીઓ ઇયરફોન કે મોબાઈલનો વપરાશ ટાળવો, ટ્રાફિકનું સંચાલન કરતા સુરક્ષા કર્મીઓ છે એનું સૂચન સ્વીકારવું, એની સામે દલીલબાજીમાં ન ઉતરવું, વાલીઓએ પોતાના સગીર વયના બાળકોને કાયદાથી પ્રતિબંધિત વાહન ચલાવવા આપવા નહીં, અકસ્માત સમયે કુતૂહલવશ ટોળે વળીને કે પોતાના વાહનોમાંથી ઉતરી રાહત અને બચાવ કામગીરીને અવરોધશો નહીં. હવે આ માનવ સર્જિત આપત્તિઓ, કુદરતી આપત્તિઓ એ માનવ જીવનને કેવી રીતે અસર કરે છે? તો આપત્તિઓની અસર વધતે ઘટતે અંશે બધા લોકો ઉપર પડે જ છે. એની સૌથી માઠી અસરો ગરીબ અને અભાવગ્રસ્ત લોકો ઉપર પડે. સામાન્ય રીતે માનવ જીવન પરની આપત્તિઓની અસરો 4 પ્રકારોમાં વહેંચી શકાય. એક, આપત્તિઓની ભૌતિક અસરો. એમાં જોઈએ તો સ્થાવર અને જંગમ મિલકતોને ભારે નુકસાન થાય છે અથવા તો તે નષ્ટ થાય છે. રસ્તા, રેલમાર્ગો, પુલ, વીજળી, ગેસ, સંદેશા વ્યવહારની વ્યવસ્થા જેવી આંતરમાળખાકીય સુવિધાને ભારે ક્ષતિ પહોંચે છે, જેને તાત્કાલિક પુનઃનિર્માણ કરી શકાતું નથી. પૂરને કારણે ખેતીલાયક ફળદ્રુપ જમીનોનું ભારે લાંબા ગાળે પણ પૂર્તિ ના થઈ શકે એવું ધોવાણ થાય છે, નુકસાન કરે છે.
જનજીવન ઉપર અસર થતી આપત્તિની શું અસર છે? તો આપત્તિના લીધે અનેક લોકો મોતને ભેટે છે, કેટલાક કાયમી વિકલાંગ બને છે, સામાન્ય નાગરિકોનું પણ સ્વાસ્થ્ય કથળે છે, પોતાના સ્વજનો ગુમાવ્યા છે તેઓ ભારે આઘાત અનુભવે છે, હતાશ હોય છે, માનસિક પીડામાંથી બહાર લાવવા એ બહુ કપરું છે, અઘરું છે. કેટલાક બાળકો અનાથ બની જાય છે, કેટલાક વૃદ્ધોનો સહારો છીનવાઈ જાય છે, ત્યારે એ લોકો કફોડી સ્થિતિમાં મુકાઈ જતા હોય છે. એમના પુનર્વસનનું કામ, ફરી વખત એમને સારી રીતે એ લોકો રહી શકે, એમનું ઘર સહી સલામત બની શકે, એ ભારે જહેમત માંગી લે છે. લોકોને જીવનમાં અનેક મુશ્કેલીઓ અને હાડમારીઓ વેઠવાની આવે છે. આપત્તિઓની આર્થિક અસરોની વાત કરીએ તો આપત્તિ બાદ પુનર્નિર્માણ માટે પ્રમાણમાં મોટા નાણાં ભંડોળની વ્યવસ્થા કરવી પડે. કોઈ પણ પરિસ્થિતિ, અત્યારની જ આપણે આપત્તિ જોઈએ કોરોના, હવે એ જશે તોય કેટલી ભયંકર રીતે આર્થિક પરિસ્થિતિનો સામનો કરવો પડશે. એમ દરેક આપત્તિ વખતે થતું હોય. નાણાકીય સંસાધનોને અછત ઊભી થાય, યોજનાઓ પૂરી કરવાનો સમય લંબાય, ઔદ્યોગિક એકમો પુનઃ કાર્યરત થાય ત્યાં સુધી બેરોજગારીનો પ્રશ્ન વિકટ બને, આપત્તિગ્રસ્ત વિસ્તારોના લોકોની આર્થિક સ્થિતિ નબળી પડે. સામાજિક રીતે જોઈએ તો આપત્તિગ્રસ્ત વિસ્તારમાંથી થતું લોકોનું સ્થળાંતર કે પલાયન વિસ્તારના સામાજિક ઢાંચાને પ્રભાવિત કરે છે. સામાજિક ઉત્સવ હોય, જાહેર ઉજવણીના પ્રસંગો હોય, અગાઉની તુલનામાં નીરસ બની જાય છે. એને મૂળ સ્વરૂપમાં આવતા વર્ષો લાગે છે. સામાજિક તાણાવાણામાં પરિવર્તન આવતા અંતઃ સામાજિક સંસ્થાઓ નબળી પડે છે. અને આપત્તિઓ પછીનું પુનઃસ્થાપન શું છે? આપત્તિમાં પ્રથમ કામગીરી બચાવ, બીજા ક્રમે રાહત અને ત્રીજું છેલ્લે પુનઃસ્થાપનનો ક્રમ આવે. કોઈ પણ આપત્તિનું પુનઃસ્થાપન કરવું હોય તો પહેલા ઝડપથી જે થયું છે એમાં બચાવ, કોને કેટલાને બચાવી શકાય એમ છે. બીજા નંબરમાં રાહત અને ત્રીજું પુનઃસ્થાપન. આપત્તિઓના સ્વરૂપ મુજબ પુનઃસ્થાપનની જરૂરિયાતો પણ જુદા જુદા પ્રકારની હોય છે. ભૂકંપ, પૂર કે વાવાઝોડા બાદ મોટા પ્રમાણમાં મકાનોનું નિર્માણ કરવું, દુષ્કાળ બાદ લોકોને નવી રોજગારી ઊભી કરવી અને ખેતી ક્ષેત્રે સાધનની સહાયની વ્યવસ્થા ઊભી કરવી, એ કેવા પ્રકારની આપત્તિ છે એના ઉપર આધાર છે. હવે વિષાણુજન્ય રોગચાળો હોય તો ભવિષ્યમાં બચાવ માટે મોટા પાયા ઉપર લોકશિક્ષણની અને જનજાગૃતિના કાર્યક્રમો યોજવા પડે છે. માળખાગત સુવિધાઓને ક્ષતિ પહોંચી હોવાથી પુનઃનિર્માણનું કામ ભારે અવરોધો વચ્ચે કરવાનું થાય છે. જે કુટુંબમાં માત્ર એક કે બે વ્યક્તિ બચી હોય તેવા પરિવારનું પુનઃસ્થાપન બહુ અઘરું છે. જે લોકોએ વિનાશ નજરે જોયો છે, એમની માનસિક આઘાતમાંથી બહાર લાવવા એ મનોચિકિત્સકની વ્યવસ્થા સમયસર ના થાય તો લાંબા ગાળે માઠા પરિણામો આવે. બચી ગયેલા લોકોમાંથી કાયમી વિકલાંગતાનો ભોગ લોકો જે બન્યા છે એમને તાલીમ અને રોજગારીની ગોઠવણ કરવી એ જરૂરી છે. આમ આપત્તિઓ પછીનું પુનઃસ્થાપન એક પડકારજનક કાર્ય છે. યોગ્ય આયોજન કરી તબક્કાવાર એ હાથ ધરવાથી સારી રીતે પાર પાડી શકાય. એટલે અહીંયા કુદરતી આપત્તિઓ, માનવ સર્જિત આપત્તિઓ, શું કરવું ને શું ન કરવું, આ એના પ્રશ્નો છે. એ પ્રશ્નોના જવાબ તમારે નોટબુકમાં લખવાના રહેશે. આ પ્રવૃત્તિ છે, જ્યારે તમને ઈચ્છા થાય ત્યારે ચોક્કસ આ પ્રવૃત્તિ કરવા માટેનો પ્રયત્ન કરજો. અને આટલી વેબસાઇટ છે, વેબસાઇટની મુલાકાત પણ ચોક્કસ લેજો. પ્રશ્નોનો જવાબ નોટબુકમાં ચોક્કસ લખજો.